આપણી સાથે નેહાબેન છે. નેહાબેન ને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી, બરાબર? નેહાબેન ક્યાંથી આવ્યા બેન? વેરાવળ સોમનાથથી. વેરાવળ સોમનાથ. અને નેહાબેન શું તકલીફ હતી જરા કહેશો બેન? મને પગના છે ને સ્નાયુ બધા રબડા પડી ગયા હતા, એટલે કમરમાં સખત દુખાવો, પગમાં દુખાવો ને એડીમાં. અચ્છા. ક્યાંયથી બેસીને 20 મિનિટે ઊભું થવું કે પછી 1 કલાક પછી ઊભું થવું, એટલે મારાથી ઊભું તો થવાતું નહીં. કદાચ ઊભું થવું હોય તો મારે વિચાર કરવો પડતો, હું અહીંથી ઊભી થઈને હું કરીશ. અચ્છા. અને પગે એટલા દુખતા, સીડી ચડવાની તો વાત જ નહીં, પણ પગ એટલા દુખતા ને કે મને હું આમ ખરેખર કંટાળી ગઈ હતી મારાથી ખુદથી કે દુખાવો જેવું અસહ્ય હા, એ અસહ્ય હતો કારણ કે હું મારા ખુદથી કંટાળી ગઈ. પ્રોબ્લેમ બહુ થતો. હા, અને સતત કમર દુખે, પગ દુખે, એકદમ સતત દુખે. પાછું રૂટીન લાઈફમાં શું શું પ્રોબ્લેમ આવતો બેન? રૂટી પછી કઈ કામકાજ ન થાય, હાલચાલ તો બંધ જ એમ જાણે એવું જ થઈ ગયું હતું મારે. અને કામકાજ કોઈ જાતના મારાથી ન થતા. હાલવા ચાલવામાં બહુ પ્રોબ્લેમ થતો, બહુ જ. બરાબર. પછી નેહાબેન મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું ખરી આ બાબતમાં? હા, ફિઝિયોથેરાપી ને બતાવી, કરાવી હતી ફિઝિયોથેરાપી, 1 મહિનો કરાવી હતી, પણ કઈ ફેર નતો. બરાબર. હા. પછી અમારો કોન્ટેક્ટ કેવી રીતે થતો? હા, તમારી રીલ્સ દ્વારા. અચ્છા, રીલ્સ જોઈને તમે હા. અહીંયા આવ્યા, બરાબર છે. હા. હવે બરાબર ને બેન, પછી આપણે 22/5 તમે પહેલું સેશન કરાવ્યા બેન, બરાબર? હા. 22 1 2 3 4 5 ને 6 સેશન થયા છે. હા. આજે 6 સેશન કર્યા બેન. હવે નેહાબેન હવે કેવું છે? ના, હવે સાવ ફેર પડી ગયો છે મને. હવે કોઈ તકલીફ આવે છે બેન? નહીં, હવે પછી જે એવું પહેલા નથી. તકલીફ આવતી કઈ તકલીફ આવે છે? ના, એવી કઈ નહીં. તમને મોટે ભાગે સ્નાયુની તકલીફ હતી બેન, હા. કમરમાં થોડીક મસ્ક્યુલરની તકલીફ હતી, પગમાં હા. બી સ્નાયુની તકલીફ હતી, બરાબર? હા. અને શું કેવું નેહાબેન, તમને કેવી લાગી તમને સારવાર? ના, બહુ સરસ. સ્ટાફે બહુ સરસ છે, સાહેબનું કામ બહુ સરસ છે. ના, બરાબર. હા. તમારી જેવી તકલીફ સ્નાયુની તકલીફ વાળા પેશન્ટ હોય તો આ વિડીયોમાં તમે એમને શું કહો બેન? હા, નહીં, ચોક્કસથી આવજો અહીંયા. કારણ કે સૌથી પહેલા તો મને એક વસ્તુ ગમી, દવા નથી અહીં કાંઈ. દવા વિનાની સારવાર છે. જરૂર હોય તો સાહેબ કદાચ સજેસ્ટ કરશે, પણ દવા વિનાની સારવાર છે એટલે મને સૌથી વધારે ગમ્યું. અને બધી ટ્રીટમેન્ટ ને બધું બહુ સરસ છે. એટલે જે લોકોને કોઈ પણ આવી રીતે કોઈ તકલીફ છે એ ચોક્કસથી આવજો બધે. નંદકિશોરભાઈ શું કહો તમે? શું બેનને તકલીફ છે? થેન્ક્સ પેલા તો તમારો થેન્ક ના, ના. કે મને રીલ જોઈને મને એવું લાગ્યું કે નહીં સાહેબ પાસે ભલે અમે 300 કિલોમીટર દૂરથી આવીએ છીએ, પણ જવું જ જોઈએ એમ લાગ્યું. ભલે દર અઠવાડિયે આવવું પડે તોય આવે, અચ્છા. પણ મારા ઘરનાને એકદમ સારું કરી દીધું. તમારે થેન્ક્સ. ના, ના, ખૂબ ખૂબ બરાબર. અને તમે રેગ્યુલર આવ્યા અને અમારા પરનો વિશ્વાસ હા, તમને ઘણીવાર શું થાય કે ભાઈ એટલું દૂરથી આવવાનું હોય તો પહેલા તો વિશ્વાસ જ ન થાય કે ભાઈ આ કેવી રીતે મટાડતા હશે, બરોબર? પણ પોતે દર્દી અનુભવ કરે ત્યારે ખુદને ખ્યાલ આવે કે ના, આમાં રિઝલ્ટ છે. અમે દર વખતે આવતા તો દર વખતે બધા બેઠા હોય ને બહુ પૂછતા હતા, બધાને એકદમ સારું. ના, ના, એવું નહીં કે કોઈને નથી સારું, કોઈ ખાલી ધરાર કોઈ આવતું જ નથી, ના, ના, બધાના મજા આવે. નહીં, અહીંયા બેઠા હોય તો એ લોકોના રિવ્યુ બહુ સારા હતા. એક સુરતના બેનનો રિવ્યુ કહેવાય. સુરતના બેન એક છે, નીચે મળ્યા અમને. તો અમારે વાત થઈને તો એ બેને કીધું કે બેન, પહેલા હું મારા ઘરમાં હું 5 મિનિટ ઊભી ન રહી શકતી, મારે તરત બેસી જવું પડતું દર 5 મિનિટે. કે અત્યારે હું સુરત થી કે ભાવનગર બસમાં બેસીને આવી છું, બોલો કે મને એટલો ફેર છે. એટલે અમને આમ થોડીક વધારે શાંતિ થઈ ગઈ કે આઈસ અહીંયા કમસે કમ મારો ઈલાજ હવે અહીંયા પૂરો થઈ જશે. અને થઈ પણ ગયો. થઈ ગયો. અને નેહાબેન, નંદકિશોરભાઈ આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ, હા. બરાબર? હા, ચોક્કસ, તમારી ચોક્કસ. જે તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે. હા, હા. અને નંદકિશોરભાઈ તમારો મોબાઈલ નંબર બોલો, વિડીયો મેન્શન કરશું. 9427740480. ઓકે, તમારો નંબર વિડીયો મેન્શન કરીએ ને. ઓકે. ઘણી વખત પેશન્ટ ડાયરેક્ટ તમારા રિવ્યુ લઈ શકે. હા, હા. તમે બેનની ત્યાં ટ્રીટમેન્ટ કરાવતા હતા તો રિયાલિટી શું છે? ગમે ત્યારે ગમે એને જવાબ આપીશ.